હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે અને બધાને જય માતાજી. તો તમને આ ખાસ વાત જણાવવાની છે કે અમારે યાર એક 300 વીઘાના માલિક રહે છે, પણ અમને થોડાક સમય પહેલાં જ ખબર પડી. અને બીજું કોઈ નથી, આ છે આ 300 વીઘાના માલિક. સાઈડમાં હોઈ ગયા, તમને દેખાડ્યું 300 વીઘાના માલિક કે એનું ગામનું નામ તો નથી દેવું, એની પાસે બહુ લાટ બધો પૈસો અને ઘોડીને ડબલ જોડર મારી પાસે. એ આ ભાઈ છે 300 વીઘાના માલિક. જો તમે 300 વીઘાના માલિક એટલે એની પાસે ડબલ નો જોટો. પછી હું તું મિલ્યા ઘોડો ગામમાં જાય પગે લાગો. હા, બધા ગામમાં જે પગે નો લાગતા ને ડબલ નો જોટો માર દેતો. ઉડા દૂંગા એક બાર હાથ में आ जाए તો અત્યારે વાગી ગયા છે 12 ને અત્યારે અમે જાવી છીએ ઘરે અને અમે જાવી છીએ ડાયમંડની ઓફિસમાં. અને અહીંયા અમારી હેઠે લાટ મજૂરો બધા કામ કરે છે. એમાંથી એક મજૂર આ પણ છે, સાદુભાઈ. એની પાસે બોલું તમારે કાંઈ કેવું છે સાદુભાઈ? અને હું ને પંકુ બે તો ઓફિસમાં બેસી છે. અને એને 300 વીઘા છે એટલે એને કંઈ ઉપાધિ છે નહીં, મારે તો ઉપાધિ છે. કેમ કે 15 વીઘા તો એને દાન કરી દીધી થોડાક સમય પહેલાં. એને દાદાએ ઘણા વીઘા દાન કરી દીધેલી હતી. અને ક્યાં ગયા 300 વીઘા કેટલી દાન કરી હતી? અને અમારા ઘોઘારી વાડીમાં ટાવર નથી આવતો એટલે આ ભાઈ આ ટાવર નખાવાનું છે. જો આ ટાવર એ આ ભાઈના ખર્ચે નખાવે છે. 2 વીઘા વેચી નાખી છે ને એને હવે ટાવર નખાવશે. કેમ કે એની ઘરની પડખે ટાવર નખાવે છે, ત્યાં ટાવર નથી આવતો ને એટલે એ ટાવર નખાવે છે. અને હવે જમીને મળીએ તાલગણ બ્લોગમાં જોડાઈ રહેજો. આ વાડીના કાગળિયા લઈને આવ્યો કે વાડીના કાગળિયા છે કે દસ્તાવેજ છે? તો અમે જઈએ બેંકમાં, કેમ કે અમારા ખાતામાં 2.5 લાખ રૂપિયા આવે છે એટલે ઉપાડવા જઈ રહ્યા છે. કેટલા આવે છે હવે કીધું? 2.5 લાખ રૂપિયા. इतनी खुशी 2,50,000 છે ને આવે છે. વાડી વેચને કે ને કેટલા વીઘા વેચે? હા, 35 વીઘા. 35 વીઘાના ભાઈ એટલા થાય પા. તો અમે નો વેચ દે, અમે થોડોક વધારે આપત. તો જમીને નીકળી જાય છે આપણે ગામમાં થોડુંક બેંકમાં આપણે કામ છે. અને હારો મજા બગડી છે અને થઈ ગઈ છે શરદી. તાર શેડા ખાવા છે કાઢી દો. ખાવા છે? એક નંબર છે. કાને તો કાઢી દો, કાઢી દો. હે એવું મને નથી ખબર. તો કેવું ખાવ તમે? શાક બકાલું શેડા ખાવા છે? રોટલી સોપડીને ખાજે લઈને. ખાતું ખોલાવવાનું હતું ને પ્રકાશભાઈને ખાતું ખુલી ગયું છે ને હવે જવાનું છે આપણે ઘરે ને ઘરેથી જવાનું છે પછી કારખાને. તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ડાયમંડની ઓફિસ જવાનો અને આપણે જાવી છે ડાયમંડની ઓફિસે. તો તમને દેખાડશું, તમે જોડે રહેજો બ્લોગમાં. અમે દેખાડશું અમારા ડાયમંડની ઓફિસ. તો અમે અમારી ઓફિસે પૂગ્યા છીએ. આ છે અમારા શેઠ, મેન શેઠ. આ છે અમારા શેઠ. આ છે અમારા મેનેજર કલ્લુભાઈ. ન કહેવાય, મારે મેનેજર જ થાય ને ભાઈ, મારે કારે ગીરા પાછળ. આ છે આ દોરીવાળા અને આ છે મેન શેઠ આ ભાઈ. અને આ અમારી ડાયમંડની ઓફિસ છે ને અમે આ ઓફિસમાં અહીંયા જ દોરી છે. અમે હીરા બીરા ન કરતા અમારી હેઠે એટલા મજૂરો કામ કરે છે. અમારા કાર્યક્રમ અને મળી આગળ અને તારા બધા જોડાય.
હરેણ કપાઈ ગઈ છે ને મારા મજૂરભાઈ હરેણ લઈને આવે છે આ ભાઈ. અને હરેણ આ હરેણ કાઢવાનું મશીન છે. હાલે હરેણ કાઢી નાખ જા મૂક દે આમે. આ શર્મા કારીગરો જાય છે ઘરે. અમારા હાલો શેઠ અમે ઘરે જઈએ હો. આવજો શેઠ આવજો. પાવડર દઈ ગયો પાવ કયો પાવડર? એથી દે ગંડિયા પીડી લેતો લેતો તો ફાઇનલી હરેણ હવે ઘૂંટાઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે ઘરે. અને પડી ગઈ છે હાન. ને અમારું કારખાનું તમને દેખાડો તો કારખાનું છે અમારું ઓડું મોટું. અને અમે તો ભાઈ હીરાત ન વિશે કાંઈ બિઝનેસ બિઝનેસ કરતા અમે કાંઈ બેતા નહીં. અમે હીરાત ન વિશે કાંઈ ઓફિસમાં નથી જતા. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। અને આ કરે છે મથાળા. અને આ મથાળા મારે છે ને આ દળિયા મારે છે. અને હું દળિયા મારે. અને મળીએ નવા બ્લોગમાં. તાલને બધાને જય માતાજી.